જય દ્વારકાધીશ મિત્રો નીકળી જા મારા ઘરમાંથી, તારા બાપે દહેજમાં કંઈ નથી આપ્યું. આ વાર્તા એક એવા ઘરની છે જે બહારથી તો ખૂબ સુંદર દેખાતું હતું, પણ અંદરથી એટલું જ ભાવહાનિ હતું. મીરા એકદમ સીધી સાદી અને પ્રેમાળ છોકરી. તેના લગ્ન રોહન સાથે થયા હતા. રોહન તેને ખૂબ પ્રેમ કરતો હતો, પણ મીરાની સાસુ શાંતિબેન શરૂઆતથી જ મીરાને બિલકુલ પસંદ નહોતા કરતા. મીરાના પિતા એક સામાન્ય માણસ હતા અને શાંતિબેનને હંમેશા એ વાતનું દુઃખ રહેતું કે તેમને વહુ સાથે દહેજ કે ગાડી નથી મળી. મીરા આખો દિવસ ઘરમાં એક નોકરાણીની જેમ કામ કરતી, છતાં શાંતિબેનના મોઢેથી ક્યારેય તેના માટે કોઈ મીઠા શબ્દો નીકળતા ન હતા. સમય ધીમે ધીમે વીતતો ગયો. લગ્નના 2 વર્ષ પછી મીરાના જીવનમાં એક ખુશી આવી. તે ગર્ભવતી હતી. ઘરમાં એક નાનકડો જીવ આવવાનો હતો. રોહનની ખુશીનો કોઈ પાર ન હતો. તે મીરાનું ખૂબ ધ્યાન રાખતો હતો, પણ શાંતિબેનના સ્વભાવમાં જરા પણ ફરક ન પડ્યો. ઉલટું હવે તેઓ વધુ ચીડાઈ થઈ ગયા હતા. તેમને લાગતું કે મીરા ગર્ભાવસ્થાનું બહાનું કાઢીને કામમાંથી છટકી રહી છે. મીરા હવે 7 મહિનાની ગર્ભવતી હતી. તેનું શરીર ભારે થઈ ગયું હતું. થોડું કામ કરતાં જ તેને થાક લાગતો હતો, પણ તે કોઈને ફરિયાદ નહોતી કરતી. બધું સામાન્ય ચાલી રહ્યું હતું. ત્યાં અચાનક એક દિવસ રોહનને ઓફિસના કામથી 15 દિવસ માટે મુંબઈ જવું પડ્યું. જતી વખતે રોહને પોતાની મમ્મીને વિનંતી કરી, મમ્મી, મીરાનું ધ્યાન રાખજો. અત્યારે એને આરામની અને સારા ખોરાકની સૌથી વધુ જરૂર છે. શાંતિબેને મોઢું બગાડીને માત્ર હા પાડી દીધી. રોહનના ગયા પછી આખા ઘરમાં શાંતિબેનનું જ રાજ હતું. રોહનને ગયાને હજુ માત્ર 2 જ દિવસ થયા હતા. શિયાળાની સાંજ હતી અને બહાર ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. મીરા રસોડામાં જમવાનું બનાવી રહી હતી. અચાનક તેના પેટમાં સહેજ દુખાવો ઉપડ્યો. તે ગેસ ધીમો કરીને ત્યાં જ એક ખુરશી પર બેસી ગઈ. બરાબર એ જ સમયે શાંતિબેન રસોડામાં આવ્યા. મીરાને ખુરશી પર બેઠેલી જોઈને તેમનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. અલી મહારાણી, તને અહીં ખુરશી તોડવા માટે રાખી છે? મારા દીકરાએ તને રાણી બનાવી દીધી છે, પણ તારી ઓકાત શું છે એ મને બરાબર ખબર છે. શાંતિબેન મોટેથી બરાડવા લાગ્યા. મીરા ધીમેથી ઊભી થઈ અને કરગરતા અવાજે બોલી, માજી, મારા પેટમાં થોડો દુખાવો થતો હતો, એટલે બસ 2 મિનિટ માટે બેઠી હતી. હું હમણાં જ રોટલી બનાવી દઉં છું. પણ શાંતિબેન કશું જ સાંભળવા તૈયાર ન હતા. તારા આ ખોટા નાટક હવે મારાથી સહન નથી થતા. જ્યારથી તું આ ઘરમાં આવી છે ત્યારથી જાણે પોતાની બેઠી છે. તારા બાપે તો કાંઈ આપ્યું નથી અને ઉપરથી તારા આ નખરા રોજ રોજ વધતા જાય છે. આજે તો હું તારો ફેસલો કરીને જ રહીશ. શાંતિબેનનો અવાજ આખા ઘરમાં ગૂંજી રહ્યો હતો. મીરાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે હાથ જોડીને કહ્યું, માજી, મને માફ કરી દો. હવે હું ક્યારેય નહીં બેસું, પણ પ્લીઝ મને આવા મેણા ન મારો. પરંતુ શાંતિબેને મીરાનો હાથ પકડ્યો અને તેને રસોડામાંથી ઢસેડીને બહાર લઈ આવ્યા. પથ્થર દિલની સાસુને જરા પણ દયા ન આવી. તેઓ મીરાને તેના રૂમમાં લઈ ગયા અને કબાટમાંથી મીરાના કપડાં કાઢીને એક થેલામાં નાખ્યા. થેલો મીરાના હાથમાં પકડાવીને તેને ઘરના દરવાજા તરફ ખેંચવા લાગ્યા. મીરા હવે અંદરથી ડરી ગઈ હતી. નીકળી જા મારા ઘરમાંથી
આજ પછી આ ઘરના ઉંબરે પગ ન મૂકતી. તારા જેવી ભિખારણની મારે આ ઘરમાં કોઈ જરૂર નથી. શાંતિબેને દરવાજો ખોલ્યો અને મીરાને બહાર ધક્કો માર્યો. મીરા પોતાનું સંતુલન ન સંભાળી શકી અને આંગણામાં જમીન પર પડી ગઈ. તેણે તરત જ પોતાના પેટ પર બંને હાથ રાખી લીધા, જેથી આવનાર બાળકને કોઈ ઈજા ન પહોંચે. રાતનો અંધકાર વધી રહ્યો હતો અને કાતિલ ઠંડી શરીરને ચીરી રહી હતી. મીરા રડતી રડતી માંડ ઊભી થઈ અને બંધ દરવાજાને જોર જોરથી ખખડાવવા લાગી. માજી, પ્લીઝ દરવાજો ખોલો. હું 7 મહિનાની ગર્ભવતી છું. આટલી રાત્રે હું ક્યાં જઈશ? મારા બાળકનું તો વિચારો. હું તમારું બધું કામ કરીશ, કોઈ દિવસ ફરિયાદ નહીં કરું. મીરાનો અવાજ ડૂસકામાં ફેરવાઈ ગયો હતો, પણ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. મીરાએ ધ્રુજતા હાથે પોતાનો મોબાઈલ કાઢ્યો અને રોહનને ફોન લગાવ્યો, પણ કિસ્મત રૂઠી ગઈ હતી. મોહનનો ફોન કવરેજ વિસ્તારની બહાર હતો. મીરાના પિયરનું ઘર ત્યાંથી બીજા શહેરમાં હતું અને રાતના સમયે ત્યાં જવાનું અશક્ય હતું. મીરા સાવ એકલી પડી ગઈ હતી. એક હાથમાં કપડાનો ઠેલો અને બીજી હાથે પોતાના ગર્ભને સાચવતી મીરા ધીમે ધીમે સોસાયટીના ગેટની બહાર નીકળી ગઈ. રસ્તા પર ભયાનક સન્નાટો અને અંધારું હતું. મીરાની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. તેને હવે દરેક ડગલે ડર લાગી રહ્યો હતો. મીરાને થતું હતું કે તે હવે ક્યાં જશે? કાતિલ ઠંડી અને સુમસાન રસ્તો. મીરાના પગ હવે સાથ છોડી રહ્યા હતા. પેટનો દુખાવો ધીમે ધીમે વધી રહ્યો હતો. તેને પોતાનો જીવ જવાની બીક ન હતી, પણ પોતાના ગર્ભમાં રહેલા બાળકની ચિંતા તેને અંદરથી કોરી ખાતી હતી. તે પોતાના પેટ પર હાથ ફેરવતી અને રડતા રડતા બબડતી, બેટા હિંમત રાખજે, તારી મમ્મી તને કંઈ નહીં થવા દે. ભગવાનને પ્રાર્થના કરતી મીરા ધીમે ધીમે ચાલતી એક મંદિરના ઓટલા સુધી પહોંચી. ત્યાં પહોંચતા જ તેની આંખો અંધારા આવ્યા. પગ લથડ્યા અને તે ઓટલા પર જ બેભાન થઈને ઢળી પડી. જ્યારે મીરાએ આંખો ખોલી ત્યારે તે એક અજાણ્યા ઓરડામાં હતી. તેના માથા પર કોઈ વડીલ સ્ત્રીના હાથ ફેરવી રહી હતી. મીરા એકદમ ગભરાઈને બેઠી થઈ ગઈ. હું ક્યાં છું? મારું બાળક? મીરાના અવાજમાં ભયંકર ગભરાટ હતી. શાંત થઈ જા દીકરા, તું બિલકુલ સુરક્ષિત છે અને તારું બાળક પણ એકદમ સલામત છે. એ સ્ત્રીએ મીરાને હળવાશથી પીઠ પંપાડતા અને પાણી આપતા કહ્યું. મીરાને સમજાયું કે સવારે મંદિરે દર્શન કરવા આવેલા આ દાદા દાદીએ તેનો જીવ બચાવ્યો હતો. તેમનું નામ વિમળા બેન અને રમેશભાઈ હતું. મીરાએ રડતા અવાજે પોતાની સાથે બનેલી આખી ઘટના એમને કહી સંભળાવી. વિમળાબેનની આંખોમાં પણ આંસુ આવી ગયા. દીકરા, આજથી તું અમારી દીકરી છે. અમારે કોઈ સંતાન નથી. ભગવાને જ તને અમારા આંગણે મોકલી છે. તારે હવે ક્યાંય જવાની જરૂર નથી. વિમળાબેને તેને હૈયાસરસી ચાપી દીધી. બીજી બાજુ રોહને મુંબઈમાં કશું જ ગમતું ન હતું. રાત્રે મીરાનો મિસકોલ જોઈને તેણે ઘણીવાર સામે ફોન કર્યો, પણ મીરાનો ફોન સતત બંધ આવતો હતો. રોહનનું મન કોઈ અઘટિત ઘટનાની આશંકાથી ઘેરાઈ ગયું. તેની બેચેની એટલી વધી ગઈ કે તેણે તરત જ પોતાનું કામ પડતું મૂક્યું અને બીજા જ દિવસે સવારે પહેલી ફ્લાઇટ પકડીને તે ઘરે પાછો ફરી ગયો. ઘરે પહોંચીને તેણે જોયું તો ઘરનો દરવાજો ખુલ્લો હતો. મીરા
મીરા રોહન પ્રેમથી બૂમો પાડતો આખા ઘરમાં ફરવા લાગ્યો. શાંતિબેન રસોડામાંથી બહાર આવ્યા. અરે બેટા, તું આટલો જલ્દી કેમ આવી ગયો? તારું કામ પૂરું થઈ ગયું? મમ્મી, મીરા ક્યાં છે? એનો ફોન કેમ બંધ આવે છે? રોહનનો અવાજ થોડો કડક અને ચિંતાતુર હતો. શાંતિબેને પોતાની ભૂલ છુપાવવા અને થોડું ખોટું બોલવાનો પ્રયાસ કર્યો. એ તો એના પિયર જતી રહી છે. કાલે રાત્રે મારી સાથે વગર વાકે ઝઘડો કરીને ચાલી ગઈ. પણ રોહનને પોતાની મીરા પર પૂરેપૂરો ભરોસો હતો. મમ્મી, મીરા ક્યારેય આવું ન કરે, અને એ પણ આ હાલતમાં. સાચું બોલો, તમે શું કર્યું છે મારી મીરા સાથે? રોહનનો ગુસ્સો હવે બેકાબૂ બની રહ્યો હતો. રોહનના આક્રમક સ્વભાવ સામે છેવટે શાંતિબેને ડરતા ડરતા કબૂલી લીધું કે તેમણે રાત્રે મીરાને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂકી છે. આ સાંભળતા જ રોહનના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે ત્યાં જ ફસડાઈ પડ્યો. મમ્મી, તમે એક ગર્ભવતી સ્ત્રીને, તમારી વહુને આટલી કાતિલ ઠંડીમાં રાત્રે રસ્તા પર કાઢી મૂકી? તમને જરાય દયા ન આવી? જો મારી મીરા કે મારા બાળકને કંઈ પણ થયું તો હું તમને ક્યારેય માફ નહીં કરું. રોહન એક પણ મિનિટ બબડ્યા વગર મીરાને શોધવા નીકળી પડ્યો. તેણે મીરાના પિયરમાં ફોન કર્યો તો ત્યાં પણ તે ન હતી. રોહન પાગલની જેમ રડતો રડતો આખા શહેરના રસ્તાઓ, હોસ્પિટલો અને બસ સ્ટેશન પર ફરવા લાગ્યો. સાંજ થવા આવી હતી. નિરાશ થઈને રોહન એ જ મંદિરના પગથિયે બેસીને માથું પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. જ્યાં રાત્રે મીરા બેભાન થઈ હતી. રમેશભાઈ સાંજે મંદિરે દર્શન કરવા આવ્યા હતા. તેમણે એક યુવાનને આ રીતે રડતો જોયો એટલે પાસે જઈને ખંભે હાથ મૂક્યો. વાતચીત દરમિયાન રમેશભાઈને સમજતા વાર ન લાગી કે આ જ મીરાનો પતિ રોહન છે, જે પોતાની પત્ની માટે વલખા મારી રહ્યો છે. રમેશભાઈ રોહનને તરત જ પોતાના ઘરે લઈ ગયા. મીરાને સહી સલામત જોઈને રોહનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે દોડીને મીરાને ભેટી પડ્યો. મને માફ કરી દે મીરા, હું તને આ રાક્ષસો વચ્ચે એકલી મૂકીને ચાલ્યો ગયો. રોહન નાના બાળકની જેમ રડી રહ્યો હતો. મીરાએ પણ પોતાના આંસુ લૂછતા રોહનને શાંત કર્યો અને કહ્યું, તમે આવી ગયા ને, બસ હવે મને કોઈ દુઃખ નથી. રોહનને વિમળાબેન અને રમેશભાઈના પગ પકડીને તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો. તેણે મીરાનો હાથ પકડીને ત્યાં જ એક મોટો નિર્ણય લીધો. મીરા, જે ઘરમાં તારી અને મારા બાળકની કોઈ જ કિંમત નથી, એ ઘરમાં હવે આપણે ક્યારેય પાછા નહીં જઈએ. આપણું ઘર ભલે નાનું હશે, પણ ત્યાં પ્રેમ હશે. રોહનને શહેરના બીજા વિસ્તારમાં એક નાનકડું ભાડાનું મકાન લીધું. તેણે પોતાની મમ્મી સાથેના બધા જ સંબંધ કાયમ માટે કાપી નાખ્યા. શાંતિબેન હવે તે આલિશાન ઘરમાં સાવ એકલા પડી ગયા હતા. તેમનો ખોટો અહંકાર જ તેમનો સૌથી મોટો દુશ્મન બની ગયો હતો. તેઓ પોતાના દીકરા અને આવનાર પૌત્રના પ્રેમને હંમેશા માટે તરસી રહ્યા, પણ હવે સમય હાથમાંથી નીકળી ગયો હતો. 2 મહિના પછી મીરાએ એક દીકરાને જન્મ આપ્યો. રોહન અને મીરાના જીવનમાં ખુશીઓ પાછી ફરી હતી. વિમળાબેન અને રમેશભાઈ હવે એ દીકરીના સાચા દાદા દાદી બની ગયા હતા. મીરા અને રોહનનું એ નાનકડું ઘર હવે સાચા પ્રેમ, હાસ્ય અને હોપથી છલકાઈ રહ્યું હતું. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.
રાધે રાધે. જય દ્વારકાધીશ.